75માં પ્રજાસત્તાક દિને ધ્વજવંદન સહિતના યોજના કાર્યક્રમનું ફાઇનલ રિહર્સલ કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણીનું તાલુકાના ગ્રાઉન્ડ ખાતે ફાઇનલ રિહર્સલ કરવામાં આવ્યું હતું, જેમાં કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ આ રિહર્સલનું નિરીક્ષણ કર્યું હતું અને રિહર્સલમાં પોલીસ સહિતની એજન્સીઓએ શિસ્તબદ્ધ રીતે પરેડ કરી હતી। વિદ્યાર્થીઓ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું। રિહર્સલમાં પોલીસ સહિતના જવાનો પ્રજાસત્તાક દિનની પરેડમાં કોઈ કસર ન રહે તે રીતે જુસ્સાભેર પરેડ કરી હતી અને 26મી જાન્યુઆરીએ થનાર પરેડમાં કદમતાલ મિલાવવા માટે એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ સાથે વિદ્યાર્થીઓમાં પણ અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે। 26મી જાન્યુઆરીએ ધ્વજવંદનનો સમગ્ર કાર્યક્રમ ગરિમાએ અને સુચારુ રીતે યોજાય તે માટે કલેક્ટરે સંબંધિત અધિકારીઓ સાથે પરામર્શ કર્યો હતો અને સાથે જ મંચ પરથી બેઠક વ્યવસ્થા તેમજ આમંત્રિત મહાનુભાવોની બેઠક વ્યવસ્થા તેમજ પાર્કિંગ તેમજ પીવાના પાણી સહિતની વ્યવસ્થા માટે માર્ગદર્શન તેમજ સૂચનાઓ આપી હતી તેમજ તમામ વ્યવસ્થાઓ કોઈ કચાશ ના રહે તે માટે ઉપલેટા શહેરમાં તેનું અગાઉ રિહર્સલ યોજી તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી। રિપોર્ટિંગ બાય અર્શી આહિર, ઉપલેટા। 75મો પ્રજાસત્તાક દિવસ આવી રહ્યો છે અને આની જિલ્લા કક્ષાની ઉજવણી ઉપલેટા ખાતે થઈ રહી છે। આના જ ભાગરૂપે આજે જે છે ફૂલ રિહર્સલનો કાર્યક્રમ હતો, જેમાં સ્ટાર્ટથી લગાવીને એન્ડ સુધી જે પૂરો આખો કાર્યક્રમ છે અને મિનિટ ટુ મિનિટ રિહર્સલ કરવામાં આવ્યું છે। આ વખતે પોલીસની પરેડ સાથે સાથે ટેબ્લોનો પણ નિદર્શન પણ છે અને સાથે સાથે સારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ છે। આના જ લીધે જે છે અમારી અપીલ છે તમામ ઉપલેટાવાસીઓને અને તમામ જિલ્લા રાજકોટ જિલ્લાના તમામ જિલ્લાવાસીઓને કે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વધારેથી વધારે જોડાય અને આપણા જે છે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં આપણો બધાનો જે છે એક કાર્યક્રમ છે, આપણા બધાનો કાર્યક્રમ છે, તો આના લીધે બધા સાથે મળીને આને જે છે સફળ બનાવીએ। કાર્યક્રમની અધ્યક્ષતા માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબની રહેશે। આના લીધે બધા આવો અને એક સાથે મળીને આપણે જે છે બહુ સારો કાર્યક્રમ કરીએ।